ન્યૂઝ7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ મથક ખાતે લોન લેવા માટે કરવામાં આવેલ છેતરપિંડીના મામલે નોંધાઈ પોલીસ ફરિયાદ, બેંક મેનેજર સહિત 4ની ધરપકડ। ભાવનગરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડામાં ઓગસ્ટ દસ્તાવેજના આધારે ખોટી લોન લેવામાં આવી, જે અંગે બેંક ઓફ બરોડાના રિજિયોનલ હેડ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। બેંકના 2 તત્કાલીન કર્મચારી અને અન્ય 2 લોકોને મેળાપીપળું કરીને 24 લોકોની બોગસ ડોક્યુમેન્ટ બનાવીને 1 કરોડની લોન મંજૂર કરી બેંકના નિયમોને અવગણી ખોટા દસ્તાવેજી પુરાવાને આધાર બનાવીને કરોડોની લોન મંજૂર કરવામાં આવી છે। બેંકના તત્કાલીન બ્રાન્ચ મેનેજર અને ક્રેડિટ ઓફિસરે વચેટિયા હિતેશ ગલચર અને રમેશ ચાવ્યા સાથે મળી કૌભાંડ આચર્યું। સરકારની સબસિડીનો લાભ મેળવીને લોનની રકમ નહીં ભરી સરકાર અને બેંક સાથે છેતરપિંડી કરી હતી, જે અંગે 24 લોન ધારક બેંક કર્મચારીને 2 વચેટિયા સામે ફરિયાદ નોંધાવતા એલસીબીની ટીમે તત્કાલીન બેંકના મેનેજર તેમજ ક્રેડિટ મેનેજર અને 2 એજન્ટો મળી કુલ 4ની કરી ધરપકડ। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ7 ઇન્ડિયા, મૂડી। ભાવનગર ખાતે ગઈકાલે બેંક ઓફ બરોડાના મેનેજર મારફતે એક ફરિયાદ દાખલ કરવા માટે આવેલી, જે અંતર્ગત ભાવનગર જિલ્લા ખાતે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેની અંદર કુલ 1 કરોડ જેટલા આર્થિક નાણાંની ઉચાપત અંગત કારણોસર કરેલાની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। આ અંતર્ગત ટોટલ 28 આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી છે, જેમાં અત્યાર સુધી 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। સમગ્ર બનાવની વિગત એવી છે કે બેંક ઓફ બરોડાના મોખડાજી સર્કલ ખાતેની બ્રાન્ચમાં તત્કાલીન બ્રાન્ચ મેનેજર અને લોન માટેનું જે કામ કરવાના અન્ય અધિકારી પોતે પ્રાઇવેટ 2 માણસો રાખી અને અલગ અલગ સરકારની યોજનાઓ નીચે લોન મંજૂર કરવા માટે થઈ બેંકનો સંપર્ક કરાવતા, જે સરકારી યોજનાઓમાં અરજદારની લોન મંજૂર થાય એમાંથી મોટાભાગના નાણાં પોતે પોતાના અંગત વપરાશ માટે પરત લઈ લેતા અને ખૂબ જૂજ રકમ અરજદારની ખાતામાં રહેતી। આ સમગ્ર ફરિયાદ જોતા એ પ્રકારની એમો સામે જણાઈ આવે છે અત્યાર સુધીની તપાસમાં કે અરજદાર પણ પોતે ઊભા કરેલા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે, જેથી કરી પોતાના લઘુ ઉદ્યોગ માટે થઈ તે એપ્લિકેશન આપે, કોઈપણ પ્રકારની લોન મંજૂર કરતા પહેલાં પ્રી અને પોસ્ટ જે એસઓપી અનુસરવાની હોય છે એ એસઓપી પૂરેપૂરી અનુસરી નહીં અને લોન મંજૂર કરવામાં આવતી। સમગ્ર તપાસ દરમિયાન પીએમઈજીપીમાં 17 પ્રકારની લોન થયેલી છે, વાજપાઈ બેંકેબલ યોજનામાં 2 જેટલા કેસની લોન થયેલી છે તથા પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં 5 જેટલી અલગ અલગ રકમની લોન થયેલી છે। તપાસ ખૂબ ઝીણવટભરી કરવી પડે એ પ્રકારનો ગુનો દાખલ થયેલો છે। સરકારી બેંક સાથે એના જ કર્મચારી અધિકારી મારફતે ઉચાપત થયેલાનો ગુનો છે, જેથી કરી તપાસમાં સારી રીતે તપાસ કરી શકાય, તમામ આરોપી સુધી પહોંચી શકાય એટલા માટે એક એસઆઈટીની રચના કરવામાં આવેલી છે, જેમાં પીઆઈ જે.કે. ડામોર અને એમની સાથે 2 પીએસઆઈ અને રાઇટર તરીકે અન્ય પોલીસ કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવેલા છે। સાહેબ, કેટલા વર્ષથી આ બધું ચાલતું છે? છેલ્લે 2021થી લઈ અને આજ દિન સુધી અલગ અલગ સમયે આ પ્રકારની લોન મંજૂર કરી નાણાકીય ઉચાપત થયેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવેલું છે। સર, બેંકના અધિકારીઓ વિરુદ્ધ સસ્પેન્ડ કરી દેવાય કે 1.5 વર્ષ અગાઉ, 1.5 વર્ષ પછી કેમ ફરિયાદ થઈ? અત્યાર સુધી એ લોકોની ઇન્ટરનલ ઇન્ક્વાયરી કોઈ ચાલતી હતી, એની સાથે પછી એમણે નિર્ણય કરેલો કે પોલીસ ફરિયાદ કરવી છે અને અહીંયા પોલીસમાં એક એપ્લિકેશન આપવામાં આવી, પૂરેપૂરી ખાતરી કરી અને પછી ગઈકાલે ગુનો દાખલ કરવામાં આવેલો છે। સાહેબ, બેંકના કેટલા કર્મચારીઓ આરોપી તરીકે? અત્યારે હાલ બેંકના 2 કર્મચારીઓને અટક કરવામાં આવેલા છે। વધુ તપાસમાં જો બેંકના કોઈ અન્ય કર્મચારીઓની સંડોવણી ખુલશે તો એમને પણ આરોપી તરીકે ધરપકડ કરવામાં આવશે। સાહેબ, વચેટિયા છે એનો શું રોલ હતો?
જે સિવિલિયન માણસો છે કે જે એજન્ટ તરીકેનું કામ કરે છે, એનો મુખ્ય રોલ એ કે જે પણ લોકો બેંકમાં અલગ અલગ યોજનાઓ માટે લોન લેવા માટે એપ્લાય થાય એવા માણસોને એ ઊભા કરતા. ખરેખર તેઓને લોનની જરૂરિયાત નહોતી રહેતી, એમને કોઈ પણ નાનો સ્મોલ સ્કેલ બિઝનેસ કરવાનો રહેતો નહોતો. તો આ જે વચોટિયા છે, સિવિલિયન માણસો છે કે જે બેંકના કર્મચારી કે અધિકારી નથી, એમનો મુખ્ય રોલ ડમી ગ્રાહક ઊભા કરી અને ખોટી રીતે લોન મંજૂર કરવાનો મુખ્ય રહેતો છે. સર, આરોપી રમેશ અને હિતેશ છે એના પરિવારના સભ્યો કેટલા સંડોવાયેલા હતા? અત્યારે હાલની તપાસમાં જે વચેટિયા છે, હિતેશ અને રમેશ, બંનેના પરિવાર વિશે કોઈ પ્રાથમિક માહિતી અત્યારે મળેલ નથી. સાહેબ, આજે બેંક કર્મચારીઓ છે તે લોકો અન્ય કોઈ જગ્યા પર આવું કર્યું હોય એવું એવી પણ શક્યતાઓ છે કે જે બે કર્મચારીઓ અત્યારે હાલ આ ગુનામાં સંડોવાયેલા છે, અન્ય કોઈ બ્રાન્ચમાં નોકરી કરતા હોય તો તપાસમાં એ પણ ખાતરી કરવામાં આવશે. આમાં 1 કરોડ રૂપિયા છે, એમાં સરકારની સબસિડી છે કે યા લોન છે? મુખ્ય મુદ્દો એ પ્રકારનો છે કે જે પ્રકારે લોન થાય એમાં અલગ અલગ જે 3 યોજનાઓમાં લોન થતી એમાં સબસિડીની ટકાવારી અલગ અલગ રહેતી. એટલે આ 1 કરોડ જે રકમ છે એ બેંકે લોન તરીકે આપેલી અને પરત બેંકને લોનની અવેજ પેટે પરત નથી મળેલી એ રકમ છે. કુલ કેટલા આરોપી પકડાયા છે, સર? ચાલો. અત્યાર સુધી 4 આરોપીની ધરપકડ કરી દેવામાં આવેલી છે. અન્ય આરોપીની શોધખોળ કરવાની કામગીરી ચાલુ છે.